ગુજરાતની અંદર ઘણા બધા સમાજ આપણે એવા જોયા છે કે જેમને બંધારણમાં ફેરફાર કરવો છે। સૌથી પહેલા તો પાટીદાર સમાજને આપણે જોયું કે લગ્ન વિષયક બાબતે તેઓ અલગ અલગ કાયદા બનાવવાની માંગ કરી રહ્યા છે, પણ આ બધાની વચ્ચે ઠાકોર સમાજ પણ મેદાનમાં આવ્યો હતો। તેમને પણ કંઈક અલગ બંધારણ બનાવવું છે। હવે જ્યારે એમને અલગ બંધારણ બનાવવું છે તેમના સમાજ માટે કે એમના સમાજમાં કેવા રિવાજ છે, કયા રિવાજ કાઢવાના છે, હવે એ જ બાબતે પાટણ જિલ્લાની અંદર એક સંમેલન યોજાયું અને સંમેલનની અંદર ગેનીબેન ઠાકોરે જે કહ્યું છે તે સાંભળવા જેવું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અને ખાસ કરીને ઉત્તર ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય, ઘણા બધા તાલુકા એવા છે કે જ્યાં ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને આ જ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ગેનીબેન ઠાકોર છે ઘણા બધા મુદ્દે મેદાનમાં આવ્યા છે। એ પછી દારૂનો મુદ્દો હોય, અંધશ્રદ્ધાનો મુદ્દો હોય કે એમના સમાજની અંદર ચાલતા કુરિવાજ હોય કે તમામને દૂર કરવા માટે તેઓ હંમેશા અલગ અલગ લોકોની સામે બાથ ભીડી છે। અને હવે આજે જ્યારે પાટણ જિલ્લાની અંદર એક કાર્યક્રમ યોજવામાં આવ્યો અને પાટણ જિલ્લાની અંદર જ્યારે કાર્યક્રમની શરૂઆત એટલે કે ઠાકોર સમાજ બંધારણ મહાસંમેલન યોજવામાં આવ્યું અને એ જ મહાસંમેલનની અંદર લગભગ 10 થી 15 મુદ્દા એવા હતા કે જેમના ઉપર ચર્ચા કરવામાં આવી। સગાઈ પ્રસંગ હોય, લગ્ન લખવાના પ્રસંગ હોય, જાન લઈ જવાના પ્રસંગ હોય, સમાવવાનો પ્રસંગ એટલે કે પડલાનો પ્રસંગ હોય, જમણવારનો પ્રસંગ, મામેરાનો પ્રસંગ, આણાનો પ્રસંગ, પૂરગત મૂકવાનો પ્રસંગ, બોલામણા પ્રથા, જન્મદિવસ પ્રસંગ, મૈત્રી કરાર, મરણ પ્રસંગ, લગ્નની તારીખો નક્કી કરવા બાબતે અને આ સાથે જ અન્ય બાબતોના મુદ્દા એટલે કે લગભગ 15 થી 16 મુદ્દા એવા હતા કે જેમના ઉપર ચર્ચા કરવામાં આવી હતી। અને જ્યારે આ બધી જ ચર્ચા એમના સમાજના લોકો સાથે મળીને થઈ ત્યારે સૌથી પહેલા તો ગેનીબેન ઠાકોરે શું કહ્યું હતું તે પણ સાંભળીએ અને બીજા જે કોંગ્રેસના આગેવાનો ત્યાં હતા તેઓ શું કહી રહ્યા છે, ચંદનજી ઠાકોર હોય કે બીજા કોઈ પણ નેતાઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। વાવ, થરાદ અને પાટણ આ ત્રણેય જિલ્લાના 27 તાલુકાનું બંધારણ એ 4મી તારીખે દિયોદર તાલુકાના ઓગળ મુકામે સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે અને એની પાછળના મુખ્ય કારણો કે સમય લગ્ન થતા એટલે ખર્ચા ઓછા હતા, સોશિયલ મીડિયાનું માધ્યમ નહોતું એટલે એની દેખાદેખી નથી થતી। આજે દેખાદેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય, મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય, આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે અને એટલા માટે કરીને આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે। એની મિટિંગ આજે આ પાટણ જિલ્લાની રાખી છે। સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગ હોય, તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે, શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બદીઓ ઓછી થશે, ચાહે કુરિવાજો હોય, વ્યસનો હોય, તમામ પ્રકારની જે બદીઓ ગણાય એ બદીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ। અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય, નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજા બધાની મજબૂરીમાંથી નીકળે। એટલા માટે કરીને આ સમાજના સર્વપક્ષીય, આમાં કોઈ પક્ષાપક્ષી કોઈની નથી, તમામ સમાજના જે આગેવાનો છે એ ઠાકોર સમાજના તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજને માર્ગદર્શન આપવાના છે। કેવો સહકાર મળી રહ્યો છે? સારું થશે। બધા મોટા મોટા આંકડા આપતા હતા પણ એના કરતાં હું માનું છું ત્યાં સુધી સીમિત આગેવાનો દરેક ગામમાંથી 50, 100, 150, 200 આગેવાનો બોલાયા છે અને હું માનું ત્યાં સુધી 40-50 હજાર એ આગેવાનો ત્યાં ભેગા થશે અને સાધુ સંતો, સમાજના બધા બુદ્ધિજીવી વર્ગ અને એને લગતા જે વિવિધ સંગઠનો છે આ તમામ હાજર રહીને એને બાલી આપશે। મેં કીધું એમ કે તમામ પ્રસંગોની અંદર કોઈ પણ વસ્તુની લિમિટ હોય કે લિમિટ તે સમાન કે જાનમાં જાનના માણસો કેટલા લઈ જવા તો એ બધા માટે લાગુ પડે, એમ આ તમામ વસ્તુ એમાં સમરસતા આવે અને એક સરખું બંધારણ બધા અમલ કરે। એના માટે કરીને એ દિવસે અગાઉ કીધું એમ કે સગાઈનો ખર્ચો હોય, લગ્નનો હોય, જન્મદિવસની ઉજવણી હોય, આ તમામ સાદગીપૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે, આ મુખ્ય ઉદ્દેશ છે। ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બંધારણનું કોઈ પણ એનો ભંગ કરે, એનું ઉલ્લંઘન કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુંબીજનોએ કોઈએ ત્યાં હાજર રહેવાનું નહીં અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે હગાવાલાએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં। થેન્ક યુ। દિયોદર ખાતે 4/1/2026ના રોજ મોટા ઠાકોર સમાજ બંધારણ ઉજવી રહ્યો છે। પૂજ્ય સદારામ બાપા, દોલતરામ બાપાના અધ્યક્ષને આ બંધારણ યોજવાનું નક્કી કર્યું છે। 2-3 જિલ્લાઓ ભેગા થઈને વિશાળ સંખ્યાની અંદર ઠાકોર ત્યાં 50,000, 60,000થી વધારે લોકોનો
થઈ અને આજે એના ભાગરૂપે પાટણ જિલ્લાની મિટિંગ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું. બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષી એક નિર્ણય લીધો છે કે આવવાવાળા સમયમાં 4મી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને, તાકાતવાળો બને, શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવાઈ રહે એના માટેની આ મિટિંગ યોજવામાં આવી હતી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આવવાવાળા સમયમાં સમાજની એકતા બંધાઈ રહેશે અને સમાજમાંથી અહીંથી ઓછામાં ઓછા 5 થી 7 હજારથી વધારે માણસો આ બંધારણમાં ભાગ લેશે અને ત્યાં બંધારણમાં જોડાશે પણ ખરા. પાટણ જિલ્લાને પણ આપણે હું પૂજ્ય સદારામ બાપાની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદનો ઠાકોર સમાજ જ્યારે ઓગણધામ દિયોદર ખાતે સમાજનું નવું બંધારણ નક્કી કરવા એકત્રિત થવાનો છે ત્યારે આ એક સમાજ, એક રિવાજ, શ્રેષ્ઠ સમાજ ના મંત્રને અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ. પાટણ જિલ્લા ઠાકોર સમાજ વતી હું શપથ લઉં છું કે અમે આ સામાજિક બંધારણનું સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પાલન કરીશું અને સમાજના ઉત્થાન માટે આ શ્રેષ્ઠ બંધારણને અમારું પૂર્ણ સમર્થન જાહેર કરીએ છીએ. જય સદારામ બાપુ, જય સદારામ બાપુ, જય દૌલતરામ બાપુ, જય સદારામ બાપુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું પૂજ્ય સદારામ બાપાની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદનો ઠાકોર સમાજ જ્યારે ઓગણધામ દિયોદર ખાતે સમાજનું નવું બંધારણ નક્કી કરવા એકત્રિત થવાનો છે ત્યારે આ એક સમાજ, એક રિવાજ, શ્રેષ્ઠ સમાજ ના મંત્રને અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ. પાટણ જિલ્લા ઠાકોર સમાજ વતી હું શપથ લઉં છું કે અમે આ સામાજિક બંધારણનું સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પાલન કરીશું અને સમાજના ઉત્થાન માટે આ શ્રેષ્ઠ બંધારણને અમારું પૂર્ણ. ઠાકોર સમાજ બંધારણને લઈને હવે જ્યારે આ મહાસંમેલન યોજવામાં આવ્યું ત્યારે એ જોવાનું છે કે ઠાકોર સમાજની અંદર ઘણા બધા લોકો એવા હશે કે જે આમના વિરોધી હશે. ઘણા બધાને આ બંધારણ ક્યાંક એવું લાગતું હશે કે આપણા સમાજ માટે સારું પણ છે, પણ એ જોવાનું છે કે હવે 4 તારીખે આખી બાબતે નવો શું ખુલાસો આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.